દાહોદ જિલ્લાના દાહોદ એ ડિવિઝન ટાઉન પોસ્ટ વિસ્તારમાં આવેલા રળિયાતી રોડની બાજુમાં એક અંડર કન્સ્ટ્રક્શન સાઇટ ચાલે છે, જ્યાં પુરાણું કામ ચાલી રહ્યું હતું. ત્યાં ચોકીદાર તરીકે કામ કરતા એક વ્યક્તિની તારીખ 6ના રોજ સવારે 8 વાગ્યાની આસપાસ બોડી મળી આવી હતી, કે જેના માથાના ભાગે ઇન્જરી કરી અને એમનું મોત નિપજ્યું હોય એવું માનવાને કારણ હતું. આ બનાવની જાણ થતાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની સૂચના અને માર્ગદર્શન હેઠળ LCB, SOG, એ ડિવિઝન પોલીસ, બી ડિવિઝન પોલીસની વિવિધ ટીમો બનાવી સમગ્ર વિસ્તારમાં સર્ચ કરવાનો, ગુનો ડિટેક્ટ કરવાનો અને આરોપીને શોધી કાઢવા માટે પ્રયત્નો ચાલુ કર્યા હતા. આમાં ડોગ સ્ક્વોડ, FSL વગેરેની મદદ લેવામાં આવી હતી. સમગ્ર વિસ્તારનું ડ્રોન દ્વારા સર્વેલન્સ કરવામાં આવ્યું હતું અને સમગ્ર ઘટનાઓને સાંકળી પોલીસને માહિતી મળી હતી કે ભાઈ આરોપી છે એ નજીકના વિસ્તારમાંથી તે આવવાનું મનાઈ આવે છે. આ જ વસ્તુને ટેકનિકલ પુરાવાઓ અને પોલીસને મળેલી હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા સમર્થન મળ્યું હતું અને તમામ બાબતોને ધ્યાનમાં રાખી પોલીસની ટીમ દ્વારા સર્ચ અને કોમ્બિંગ કરવામાં આવતા એમાં જે વ્યક્તિ છે દ્રિપલ અમલિયા, કે જેમના દ્વારા મર્ડર નિપજાયું છે, એમને શોધી કાઢવામાં સફળતા મળી છે. આરોપીને પકડ્યા બાદ તપાસ દરમિયાન જણાય એવું હતું કે જે જગ્યા છે ત્યાંથી આ વ્યક્તિ છે લોખંડનો ભંગાર હોય એ લઈ જવાનો પ્રયત્ન કરતો હતો. અગાઉ પણ કદાચ પ્રયત્ન કર્યા છે. આ દરમિયાન આ ચોકીદાર છે મનુભાઈ પરમાર, એમને રોકવાની કોશિશ કરી હતી અને જે બોલાચાલી થઈ હતી. આ અન્વયે આરોપી દ્વારા તેમને માથાના ભાગે પથ્થર મારી એમનું મોત નિપજ્યું હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જણાવ્યું છે. આ ઉપરાંત આવા વિશે શું છે એ જાણવા માટે એમને નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ લેવામાં આવ્યા છે અને દિન 3ના રિમાન્ડ મળ્યા છે. આમ LCB, SOG, લોકલ પોલીસ તમામ ટીમો દ્વારા એક ટીમવર્કથી ગણતરીના કલાકોમાં અનડિટેક્ટ મર્ડરને ડિટેક્ટ કરી અને આરોપીને પકડી પાડવામાં સફળતા મેળવી છે. અને હાલમાં કોઈ સંડોવ જણાવ્યું નથી. તેમ છતાં તેમના રિમાન્ડ લેવામાં આવેલા છે અને રિમાન્ડ દરમિયાન અન્ય કોઈ વ્યક્તિ છે કે કેમ, અન્ય કોઈનો રોલ છે કે કેમ, એ તમામ બાબતે વિગતવાર તપાસ કરવામાં આવશે અને જે કાંઈ છે સત્ય બહાર કાઢવામાં આવશે.